તો વધુ સમાચારમાં વાત કરીએ તો કેન્દ્ર સરકારે જે રીતે કાયદો જશે તો લાગુ કર્યો હતો કે મોટા વાહનો જો અકસ્માત સર્જશે તો ડ્રાઈવરને 10 વર્ષની સજા તથા 7 લાખ રૂપિયાનો દંડની જોગવાઈ જશે તે કરવામાં આવશે। જો કે આ નિર્ણયને લઈને સમગ્ર દેશમાં ડ્રાઈવરો દ્વારા આ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો, પણ પરિસ્થિતિ એવી જ જોવા મળી રહી છે કે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના ડાણી લીમડા વિસ્તારમાં એક ડમ્પર ચાલકે પીરાણા રોડ પર અકસ્માત સર્જ્યો હતો। ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતમાં એક વ્યક્તિ ઘટના સ્થળે મૃત્યુ પામ્યો હતો અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ હાલતમાં જોવા મળ્યો હતો। તો અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જો કે ડમ્પર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો। જો કે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। અત્યારે હાલમાં જે રીતે અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદના દાણી લીમડામાં પણ એક અકસ્માત એક ડમ્પર ચાલકે કર્યો છે। ત્યારે અમદાવાદના જે પીરાણા વાળો જે રસ્તો છે દાણી લીમડા જવા માટે, ત્યાં એક ડમ્પર ચાલકે આજે બપોરે 1 થી 2 વાગ્યાના અરસાની અંદર બે વ્યક્તિઓને અકસ્માત સર્જ્યો છે। ત્યારે એક વ્યક્તિ ઘટના સ્થળે મૃત્યુ પામ્યો છે, ત્યારે એક વ્યક્તિ અત્યારે સિરિયસ કન્ડિશનમાં છે। ત્યારે 2 વ્યક્તિઓને અત્યારે હાલમાં એક જે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે મૃતદેહને, ત્યારે એક વ્યક્તિ અત્યારે સિરિયસ કન્ડિશનમાં હોસ્પિટલ ખાતે અત્યારે તેમને લઈ જવામાં આવ્યો છે। ત્યારે હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવે કે સામે જે રીતે પીરાણાવાળો આ જે રસ્તો છે ત્યાં એએમસીના મોટા આઈબાઓ અને બેફામ રીતે ડ્રાઈવરો હંકારી રહ્યા છે। તો હું કેમેરામેનને એમ બી કહીશ કે અહીંયા આ દ્રશ્ય બતાવે કે જે રીતે અકસ્માત સર્જાયો છે તે રીતે અત્યારે આ ટુકડાઓ મળ્યા છે કે જે રીતે અકસ્માત સર્જાયો છે, આ ટુકડાઓ પ્લાસ્ટિકના અહીંયા મળી આવ્યા છે। ત્યારે સ્વાભાવિક છે કે જે રીતે અત્યારે અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે, ત્યારે સવાલ એ છે કે આ લોકો ઉપર કેમ કંટ્રોલ કરવામાં આવતું નથી। અત્યારે એએમસીના જે આવા મોટા ખટારાઓ ચાલી રહ્યા છે, ડમ્પરો ચાલી રહ્યા છે, બેફામ રીતે હંકારવામાં આવી રહ્યા છે, કોઈ જ નિયમ પાળવામાં આવતો નથી। ત્યારે બેફામ રીતે નાગરિકો આનો ભોગ બની રહ્યા છે। ત્યારે આની ઉપર તંત્ર શું એક્શન લેશે, ક્યારે કાર્યવાહી થશે, તે એક પ્રશ્ન છે। હવે જોવાનું રહ્યું। અત્યારે તો હાલ સમગ્ર મામલો દાણી લીમડા પોલીસે આ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ અત્યારે હાથ ધરી છે। ત્યારે ટેમ્પો ચાલક છે તે અત્યારે આ ઘટના સ્થળેથી ફરાર થઈ ચૂક્યો છે। ત્યારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। થોડા સમય પહેલાં ગુજરાત સરકારે એક નિયમ લાગુ કર્યો હતો, ડ્રાઈવરોને લઈને નવો કાયદો લાવવા જઈ રહી છે સમગ્ર દેશની અંદર। ત્યારે ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ દ્વારા આ એક આંદોલન છેડવામાં આવ્યું હતું। જે રીતે ડ્રાઈવરો બેફામ બન્યા છે, આઈસરો હંકારી રહ્યા છે, મોટા મોટા વાહનો હંકારવામાં આવે છે, તેને લઈને અકસ્માત સર્જાય છે। ત્યારે 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા દંડની જોગવાઈ કરી હતી। ત્યારે સમગ્ર ગુજરાતની અંદર આંદોલનનો માહોલ જેવું પેદા થઈ ગયું હતું। ત્યારે એક વખત ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં એક અકસ્માતની ઘટના ઘટી છે। ત્યારે જે દાણી લીમડાથી પીરાણાવાળો જે રસ્તો છે ત્યાં મોટા મોટા આઈવા જે મોટા વાહનો કહેવાય છે તે બેફામ હંકારવામાં આવી રહ્યા છે। ત્યારે આજે બપોરે 2 વાગ્યાની આસપાસ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિની હાલત ખૂબ જ નાજુક ગણવામાં આવી છે। ત્યારે મારી પાછળ આ જે આઈસર છે તે હું બતાવીશ કે આ જે આઈવા છે તે આ આઈવાએ અકસ્માત સર્જ્યો હતો। ત્યારે 2 વ્યક્તિઓના અકસ્માત સર્જાવાથી એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને એક વ્યક્તિને અત્યારે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આઈવાની ઉપર માટી ભરવામાં આવી હતી અને ખૂબ જ સ્પીડમાં હતી। ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। ત્યારે દાણી લીમડા અને પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર માહિતી મેળવી હતી। ત્યારે આ જે ડ્રાઈવર છે તે ઘટના સ્થળેથી ભાગી ચૂક્યો છે। ત્યારે પોલીસે દાણી લીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આઈવા કોની છે, કયા કોન્ટ્રાક્ટરની છે, વધુ તપાસ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ અંગે શું કાર્યવાહી કરે છે। ત્યારે કેમેરામેન સુમિત સાધુ સાથે યશ નાયક, અમદાવાદ।